ક્વેશ્ચન નંબર 9, એક સમતોલ આહાર ઓછામાં ઓછા 80 એકમ વિટામિન એ અને 100 એકમ ખનિજ તત્વો ધરાવે છે. F1 અને F2 એમ બે પ્રકારના ખોરાક ઉપલબ્ધ છે. F1 પ્રકારના 1 એકમ ખોરાકની કિંમત ₹4 છે અને F2 પ્રકારના 1 એકમ ખોરાકની કિંમત ₹6 છે. F1 પ્રકારનો 1 એકમ ખોરાક 3 એકમ વિટામિન એ અને 4 એકમ ખનિજ તત્વો ધરાવે છે. F2 પ્રકારનો 1 એકમ ખોરાક 6 એકમ વિટામિન એ અને 3 એકમ ખનિજ તત્વો ધરાવે છે. તો આ પ્રશ્નને સુરેખ આયોજનના પ્રશ્ન તરીકે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવો. બંને પ્રકારના ખોરાકના મિશ્રણથી તૈયાર થયેલ ન્યૂનતમ જરૂરી પોષક તત્વો ધરાવતા સમતોલ આહારની ન્યૂનતમ કિંમત શોધો. તો હવે આ દાખલામાં શું છે તો કે બે પ્રકારના ખોરાક છે F1 અને F2. એની અંદર વિટામિન એ અને ખનિજ તત્વોનું પ્રમાણ આપેલું છે. એ બંનેની કિંમત આપેલી છે અને આપણને કીધું છે કે ન્યૂનતમ કિંમત મેળવો. તો સૌથી પહેલાં આપણે બે પ્રકારના જે ખોરાક છે F1 અને F2 એના એકમ ધારી લઈએ. બરાબર, આપણે જે મિશ્રણ બનાવવાનું છે એમાં કેટલા એકમ F1 અને કેટલા એકમ F2 ભેળવશું, બરાબર, મિશ્ર કરીશું, એની આપણે ધારણા કરી લઈએ. અહીંયા હું લખું, ધારો કે F1 પ્રકારના X એકમ અને F2 પ્રકારના Y એકમથી કેવો આહાર બનાવવાનો છે તો કે સમતોલ આહાર બનાવવામાં આવે છે. તો આપણે ધારી લીધું, ચલ રાશિઓ વ્યાખ્યાયિત કરી X અને Y. હવે બનાવશું એક કોષ્ટક. તો અહીંયા કોષ્ટક આવી ગયું. એમાં શું લખશું તો કે સૌથી પહેલા લખશું ખોરાકનો પ્રકાર. ખોરાક કેટલા પ્રકારના છે તો એક છે F1 અને બીજું છે F2. પછી છે વિટામિન એ અને ખનિજ તત્વો, એટલે અહીંયા લખીશું વિટામિન એ અને અહીંયા લખીશ ખનિજ તત્વો. અને છેલ્લું છે એની કિંમત, અહીંયા લખી નાખું હું કિંમત. હવે અંદર કોષ્ટકની અંદર લખીએ આપણે કિંમત. તો વિટામિન એ F1 છે. F1 અને F2 બે પ્રકારના ખોરાક ઉપલબ્ધ છે. F1 પ્રકારના એક સમતોલ એકમની કિંમત ₹4 અને F2 ની કિંમત ₹6. તો આપણે પહેલા કિંમત લખી નાખીએ. આની 4 એટલે અહીંયા 4x, આની 6 એટલે 6y. એક એકમની 4, એક એકમની 6, તો ટોટલ x ની 4x, અહીંયા લખી નાખું x, અહીંયા લખી નાખું y, એટલે 4x અને 6y. પછી F1 પ્રકારનો એક એકમ ખોરાક 3 એકમ વિટામિન એ અને 4 એકમ ખનિજ તત્વો. તો 3 એકમ એટલે અહીંયા લખું 3x, 4 એકમ ખનિજ તત્વો એટલે અહીંયા લખું 4x. બરાબર. પછી F2 પ્રકારનો એક એકમ ખોરાક 6 એકમ વિટામિન એ અને 3 એકમ ખનિજ તત્વો. તો અહીંયા લખું 6 પણ y અને અહીંયા લખું 3y. તો આ કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે આ કોષ્ટક પરથી આપણે મર્યાદાઓ લખીએ. મર્યાદાઓ માટે સૌથી પહેલી બે મર્યાદાઓ x > ≤ 0, y > ≤ 0. પછીની મર્યાદા તો અહીંયા પહેલી જ લાઈનમાં કીધેલું છે એક સમતોલ આહાર ઓછામાં ઓછા 80 એકમ વિટામિન એ અને 100 એકમ ખનિજ તત્વો ધરાવે છે. ઓછામાં ઓછા એટલે 80 કે તેથી વધારે. તો વિટામિન એ ટોટલ 3x + 6y, 3x + 6y કેવા હોવા જોઈએ તો કે 80 થી વધારે, એટલે > ≤ 80. તો આને કહી દઉં સમીકરણ નંબર 2. અને ત્રીજું સમીકરણ તો કે ખનિજ તત્વો 100 એકમ ખનિજ તત્વો ધરાવે છે ઓછામાં ઓછા. તો આ બંનેનો સરવાળો 4x + 3y > ≤ 100. સમીકરણ નંબર 3. બધી મર્યાદા આવી ગઈ. હવે આપણે મેળવશું z એટલે કે હેતુલક્ષી વિધેય. હેતુલક્ષી વિધેય શું આવશે? z બરાબર આપણે ન્યૂનતમ કિંમત મેળવવાની છે. ન્યૂનતમ કિંમત એટલે કે z બરાબર 4x + 6y નું ન્યૂનતમ મૂલ્ય શોધો. હવે તમને જો અહીંયા એમ કીધું છે આ પ્રશ્નને સુરેખ આયોજનના પ્રશ્ન તરીકે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવો.
તો એ કાંઈ અલગથી દર્શાવવાની જરૂર નથી. અહીંયા તમે ઓલરેડી દર્શાવી ચૂક્યા છો કે મર્યાદાઓ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, 3x પ્લસ 6y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 80, 4x પ્લસ 3y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 100 શરતોને અધીન હેતુલક્ષી વિધેય z બરાબર 4x પ્લસ 6y નું ન્યૂનતમ મૂલ્ય શોધો. એ થઈ ગયું તમારું ગાણિતિક સ્વરૂપ. હવે એ જ લઈને આપણે આગળનો દાખલો ગણીએ. તો હવે આ દાખલામાં જે આપણે સૌથી પહેલાં મેળવું એ લખી નાખીએ. અહીંયા શું મેળવું છે આપણે? અહીંયા લખું છું x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, 3x પ્લસ 6y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 80, 4x પ્લસ 3y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 100 અને z બરાબર 4x પ્લસ 6y. આ આપણે મેળવું એ લખી નાખ્યું. હવે આની ગણતરી આ બે રેખાઓ દર્શાવવા માટે એના બિંદુઓ દર્શાવવા પડશે. તો બિંદુઓની ગણતરી દર્શાવીએ. 3x પ્લસ 6y એના બરાબર 80. આના બિંદુઓ તમે જુઓ, y0 લઉં તો x મળશે 80/3 અને x0 લઉં તો y મળશે 80/6 એટલે 40/3. અત્યાર સુધી આપણે બને ત્યાં સુધી પૂર્ણાંક સંખ્યાઓ લીધી છે, પણ અહીંયા અપૂર્ણાંક લેવી પડે એમ છે, કારણ કે જો પૂર્ણાંક લેવા જશું તો આ લેખ બહુ મોટો થઈ જશે. બરાબર, એટલા માટે અહીંયા અપૂર્ણાંક સંખ્યા લીધી છે જેથી ઇઝી પડશે. બીજું છે 4x પ્લસ 3y એના બરાબર 100. આના બિંદુ તો કે y0 લ્યો એટલે 100/4 આ 25 મળી જાય. અને d x0 લેશો તો 100/3 મળશે, પણ આપણે એવું નહીં કરીએ. આપણે લઈએ 10, x બરાબર 10 લઈએ તો y બરાબર શું મળશે? 20. 10,20 40 વત્તા 60 એટલે 100 થઈ ગયું. તો આ ચારેય બિંદુ મળી ગયા. એ ચારેય બિંદુને દર્શાવવા માટે અહીંયા એક આલેખ આવી ગયો. આલેખમાં x અક્ષ અને y અક્ષ ઉપર હું 5-5ના ગેપે બિંદુ દર્શાવી દઉં. તો અહીંયા દર્શાવીશ 5, અહીંયા દર્શાવું 10, અહીંયા 15, અહીંયા 20, અહીંયા 25, આ 30. બરાબર. એવી જ રીતે અહીંયા y અક્ષ ઉપર 5, 10, 15, 20, 25 અને 30. હવે આ બધા બિંદુઓ ત્યાં દર્શાવું તો 80,3,0, 80/3 તમે કરશો એટલે 26.66 કે 67 આવશે. એટલે 25 પછી તરત અહીંયા ક્યાંક બિંદુ આવશે, એને નામ આપી દઈએ આપણે 80/3,0. એટલે અહીંયા લખું a 80/3,0. બી બિંદુ છે 0,40/3. 40/3 તમે કરો તો એ આવશે 13.33 કે 34. તે 13 પોઈન્ટ એટલે 10 અને 15 એની વચ્ચે અહીંયા ક્યાંક આવશે. બરાબર, એને હું કહી દઉં બિંદુ બી 0,40/3. તો હવે એ અને બી એને જોડતી એક રેખા તૈયાર કરી નાખી. એને શું નામ આપશું આપણે? 3x પ્લસ 6y એના બરાબર 80. હવે બીજી રેખા 25,0 અને 10,20. તો 25,0 એટલે 25,0 અહીંયા આવશે. અને કહી દઉં સી 25,0 અને ડી 10,20. 10,20 એટલે એ અહીંયા આવશે. આ થઈ ગયું ડી 10,20. તો હવે સી અને ડી એને જોડતી એક રેખા તૈયાર થઈ ગઈ. એને શું નામ આપશું આપણે? કે 4x પ્લસ 3y બરાબર 100. અહીંયા નામ આપી દઉં 4x પ્લસ 3y એના બરાબર 100. હવે આ બંને રેખાનો આલેખ જોઈએ તો બંને માટે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. આ રેખાની માટે ગ્રેટર ધેન એટલે ઉપરની બાજુનો ભાગ, આ રેખાની માટે ગ્રેટર ધેન એટલે ઉપરની બાજુનો ભાગ. તો બંનેનો ઉપરની બાજુનો ભાગ એટલે અહીંયા જે અસીમિત પ્રદેશ છે એ શક્ય ઉકેલના પ્રદેશમાં આવશે. તો એ દર્શાવવું હું, એ બધો જ ભાગ દર્શાવવું. બરાબર, અહીંયા ભાગ નહીં આવે.
પણ આ જેટલો ભાગ દર્શાવ્યો એ બધો શક્ય ઉકેલના પ્રદેશમાં આવશે. આ થઈ ગયો શક્ય ઉકેલનો પ્રદેશ. હવે આ શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત છે. કયા કયા બિંદુઓ આગળ છેદે છે તમે જુઓ તો એક તો અહીંયા y અક્ષ ઉપર છેદે છે, એ બિંદુ અહીંયા દર્શાવીએ આપણે. બરાબર. તો હવે આ 4x + 3y એમાં x બરાબર 0 મૂકી દો એટલે y મળશે 100/3. તો આ બિંદુ થઈ ગયું 0,100/3. બીજું બિંદુ અહીંયા આપેલું છે આ એ શું છે? એ 80/3,0. અને ત્રીજું બિંદુ આ બેયનું છેદ બિંદુ. બરાબર. આ બેયનું છેદ બિંદુ જે મળે છે એ તમે જો ગણતરી કરશો તો એ મળશે 24,4/3. એટલે આ બિંદુ બેયનું છેદ બિંદુ મળે છે 24,4/3. એ તમે આ બેયને ગણતરી પરથી મેળવી શકો. તો ટોટલ 1, 2 અને 3 બિંદુ આગળ સીમિત પ્રદેશ અસીમિત પ્રદેશ છે એના બિંદુ શિરોબિંદુ મળે છે. એ ત્રણેય બિંદુ આગળ આપણે z ની કિંમત ચકાસવી પડશે. એટલા માટે અહીંયા જુઓ એક કોષ્ટક આવ્યું, એમાં હું લખું અહીંયા શિરોબિંદુઓ અને z બરાબર 4x + 6y. શિરોબિંદુઓ પેલું છે 0,100/3, પછી છે 24,4/3 અને ત્રીજું બિંદુ 80/3,0. બરાબર. જો આલેખમાં કોઈ ભૂલ નહીં ખાશો, ખૂબ ધ્યાન દેજો, બિંદુઓ નજીક નજીક છે એટલે કન્ફ્યુઝન ન રહે. પછી z ની કિંમત શું મળે છે તો જો 0,100/3 એ મૂકશો એટલે તમને મળશે z બરાબર 200. 24,4/3 મૂકશો એટલે z બરાબર 104 અને 80/3 મૂકશો એટલે 320/3. તો આ ત્રણેયમાં સૌથી નાનું કયું છે? 320/3 એટલે થઈ જશે 104 પોઈન્ટ સમથિંગ, 106 પોઈન્ટ સમથિંગ થઈ જશે. અને આ 104, તો સૌથી નાનું કયું છે? 104. તો 104 ઈ જવાબ હોઈ શકે, ન્યૂનતમ કિંમત હોઈ શકે. શું કામ? તો કે અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ છે. એટલા માટે આપણે શું ચેક કરવું પડે તો કે ન્યૂનતમ કિંમત કીધેલી છે એટલે અહીંયા હું લઉં 4x + 6y 104 મેળવું <104. આનો પ્રદેશ આપણે ચેક કરવો પડે. બરાબર. 4x + 6y <104. તો એનું એક બિંદુ આપેલું છે 24,4/3. બીજું બિંદુ મેળવવું હોય તો બીજું બિંદુ મેળવી માટે x ને 0 કરી લ્યો એટલે y મળશે 104/6. 104/6 એટલે 17 પોઈન્ટ સમથિંગ મળે છે. બરાબર. 17 પોઈન્ટ મળે છે એટલા માટે આપણે અહીંયા દર્શાવીએ 17 પોઈન્ટ. અહીંયા ક્યાંક હશે. આને હું કહી દઉં 104/6, 0,104/6. તો આ એક આ 0,104/6 અને 24,4/3 એ બંનેને જોડતી એક ત્રુટક રેખા દોરી. ત્રુટક રેખા શું કામ? તો કે લેસ ધેન છે. હવે આનો લેસ ધેન એટલે નીચેનો ભાગ અને આપણા જે પ્રદેશ છે એ ઉપરની બાજુ. આના લેસ ધેન અને આપણા પ્રદેશમાં કોઈ સામાન્ય બિંદુ નથી અને સામાન્ય બિંદુ ન હોવાથી એની ન્યૂનતમ કિંમત મળી શકશે. તો હવે ફાઇનલી આપણે એવું લખી શકીએ કે આ અને શક્ય ઉકેલના પ્રદેશમાં કોઈ સામાન્ય બિંદુ નથી. સામાન્ય બિંદુ નથી તો આપણે ન્યૂનતમ કિંમત મેળવવાની છે. તો ન્યૂનતમ કિંમત શું મળશે? 104. જવાબ આપણે લખી નાખીએ. તેથી ન્યૂનતમ કિંમત ₹104 મળશે. તો જવાબ આવી ગયો ₹104. જો તમને એમ કીધું હોય કે બંને પ્રકારના ખોરાક એમાં કેટલા F1 અને F2 ના કેટલા કિલોગ્રામ એડ કરવાના, તો F1 ના 24 કિલોગ્રામ અને F2 ના 4/3 કિલોગ્રામ. એટલે F1 કિલોગ્રામની એકમ આપેલું છે એના 24 એકમ અને F2 ના 4/3 એકમ. જો પૂછેલું હોય તો લખી શકાય F1 ના 24 એકમ અને F2 ના 4/3 એકમ.
ક્વેશ્ચન નંબર 10, F1 અને F2 એમ બે પ્રકારના ખાતર પ્રાપ્ય છે. F1 માં નાઇટ્રોજનનું પ્રમાણ 10% અને ફોસ્ફરિક એસિડનું પ્રમાણ 6% આવેલું છે, અને F2 માં નાઇટ્રોજનનું પ્રમાણ 5% અને ફોસ્ફરિક એસિડનું પ્રમાણ 10% આવેલું છે. બરાબર. જમીનની ચકાસણી કર્યા પછી ખેડૂતોને માલુમ પડ્યું કે તેના પાક માટે ઓછામાં ઓછું 14 કિગ્રા નાઇટ્રોજન અને 14 કિગ્રા ફોસ્ફરિક એસિડની જરૂર પડશે. જો 1 કિગ્રા ખાતર F1 ની કિંમત ₹6 હોય અને 1 કિગ્રા ખાતર F2 ની કિંમત ₹5 હોય તો દરેક પ્રકારના કેટલા ખાતરનો ઉપયોગ કરવો પડશે કે જેથી ન્યૂનતમ ખર્ચમાં જરૂરી પોષક તત્વો મળી રહે? ન્યૂનતમ ખર્ચ શોધો. તો હવે આ દાખલો જુઓ તમે કે બે પ્રકારના ખાતર છે F1 અને F2, અને એમાં બે પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરિક એસિડ છે. તો એના ઉપરથી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આપણે ધારવું પડશે. તો શું ધારશું? તો કે આપણે F1 અને F2 બે પ્રકારના ખાતર છે, તો બંનેમાં ધારી લઈએ કે એકનો X કિગ્રા અને બીજામાં Y કિગ્રા. તો ધારો કે F1 પ્રકારના X કિગ્રા અને F2 પ્રકારના Y કિગ્રા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. આપણે ધારી લીધું કે X કિગ્રા F1 અને Y કિગ્રા F2 પ્રકારના ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે શું કરશું? તો કે કોષ્ટક બનાવશું. તો અહીંયા જો કોષ્ટક આવી ગયું. કોષ્ટકમાં શું લખશું? તો સૌથી પહેલાં તો બે ખાતર છે એટલે અહીંયા હું લખીશ ખાતરનો પ્રકાર. કયા કયા છે? તો કે F1 અને F2. પછી શું છે? તો કે નાઇટ્રોજનનું પ્રમાણ અને ફોસ્ફરિક એસિડનું પ્રમાણ, એટલે અહીંયા હું લખીશ નાઇટ્રોજન, અહીંયા લખીશ ફોસ્ફરિક એસિડ. અને ત્રીજું છે કિંમત, એટલે કે અહીંયા લખીએ આપણે એનો ખર્ચ. બરાબર. તો હવે આની અંદર બધી કિંમતો લખીએ. કિંમતોમાં તમે જુઓ F1 એમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? તો કે F1 માં નાઇટ્રોજનનું પ્રમાણ 10%. હવે એ 10% છે અહીંયા આપણે લેવાનું છે કિલોગ્રામમાં. બરાબર. F1 એટલે X, F2 એટલે Y. આ કિલોગ્રામની અંદર લેવાનું છે, તમે બાકી બધું કિલોગ્રામમાં આપેલું છે. તો 10% ને કિલોગ્રામમાં કેમ ફેરવશું? તો કે X ના 10%. બરાબર. ટોટલ કેટલું છે ખાતર? કેટલું F1 છે? X કિગ્રા છે, તો એ જેટલું હોય એના 10%, એટલે કે X કિગ્રાના 10%. તો X ના 10% એટલે 10% ને લખું હું 10/100, એને ગુણ્યા X, એટલે આ થઈ જશે X/10. આ ખાસ ધ્યાન દેજો કે જેટલું છે એના 10%, તો X ના 10% એટલે X/10. એવી રીતે X ના 6%. X ના 6% એટલે 6 ગુણ્યા X/100. 6/100 એટલે 6%, X ના 6%. અને ભાગ ઉડાડું તો ઉપર આવશે 3X/50. ઉપર નીચે 2 વડે ભાગ્યું. પછી F2, તો F2 માં નાઇટ્રોજનનું પ્રમાણ 5%. તો અહીંયા Y ના 5% એટલે 5/100 Y. 5/100 એટલે આને લખીશું Y/20. બરાબર. અને છેલ્લું છે તો કે ફોસ્ફરિક એસિડ, અહીંયા આપેલું છે 10% આવેલું છે, એટલે અહીંયા આવશે Y ના 10%. તો 10/100 Y એટલે Y/10. તો આવી રીતે ચારેય મળ્યું. તમે જો આ બધું કિલોગ્રામમાં છે. X/10 કિલોગ્રામ, 3X/50 કિલોગ્રામ, Y/20 કિલોગ્રામ અને Y/10 કિલોગ્રામ. હવે જુઓ ખર્ચ. તો ખર્ચ શું કીધું છે? તો F1 ની કિંમત 6 અને F2 ની કિંમત 5. તો અહીંયા આપણે લખી નાખીએ 6X અને 5Y. આ કોષ્ટક તૈયાર થઈ ગયો. હવે આના ઉપરથી આપણે મર્યાદાઓ તૈયાર કરીએ. તો મર્યાદાઓમાં શું આવશે? સૌથી પહેલી બે મર્યાદા X > 0, Y > 0. બરાબર. ખાતર કિલોગ્રામમાં છે, એ માઇનસમાં ન હોય.
પછી બીજી મર્યાદા, હવે અહીંયા તમે જો શું કીધું છે, જમીનની ચકાસણી કર્યા પછી ખેડૂતોને માલુમ પડ્યું કે તેના પાક માટે ઓછામાં ઓછું 14 કિલોગ્રામ નાઇટ્રોજન અને 14 કિલોગ્રામ ફોસ્ફરિક એસિડની જરૂર પડશે. ઓછામાં ઓછું એટલે કે 14 કે તેથી વધારે. તો નાઇટ્રોજન જે છે એ કેવું હોવું જોઈએ, 14 થી વધારે. આ બંનેનો સરવાળો કરું હું અહીંયા x/10 વત્તા y/20, એ 14 થી વધારે હોવું જોઈએ. તો અહીંયા 10 છે, 20 છે અને ઉપર નીચે 2 વડે ગુણું એટલે અહીંયા થઈ જશે 2x વત્તા y અને છેદમાં જે 20 આવે એને સામેની બાજુ ગુણાવી દઉં તો 14 દુ 28, પાછળ મીંડું. એટલે આ થઈ ગયું સમીકરણ નંબર 2, 2x + y > 280. એવી જ રીતે ફોસ્ફરિક એસિડ પણ 14 કિલોગ્રામ ઓછામાં ઓછું કીધું છે. તો એની માટે 3x/50 પ્લસ y/10 > 14. અહીંયા 50 છે, અહીંયા 10 છે અને ઉપર નીચે 5 વડે ગુણું તો એ તૈયાર થઈ જશે 3x + 5y. છેદમાં 50 આવે અને સામેની બાજુ ગુણાવો તો 14 × 5 = 70, ની પાછળ એક મીંડું. એટલે ત્રીજું સમીકરણ તૈયાર થઈ ગયું, 3x + 5y > 700. તો આ ટોટલ ત્રણેય સમીકરણ મળી ગયા. હવે આપણે મેળવશું હેતુલક્ષી વિધેય. તો હેતુલક્ષી વિધેય કેવી રીતે મળશે? હેતુલક્ષી વિધેય તમને ન્યૂનતમ ખર્ચ કીધો છે, ન્યૂનતમ ખર્ચ મેળવવાનો એટલે ખર્ચને આપણે હેતુલક્ષી વિધેય લેશું. z = 6x + 5y નું ન્યૂનતમ મૂલ્ય શોધો. તો આ ગાણિતિક સ્વરૂપ તૈયાર થઈ ગયું. મર્યાદાઓ x > 0, y > 0, 2x + y > 280, 3x + 5y > 700 મર્યાદાઓને અધીન હેતુલક્ષી વિધેય z = 6x + 5y નું ન્યૂનતમ મૂલ્ય શોધો. હવે એને લઈને આપણે આગળનો દાખલો ગણીએ. તો હવે સૌથી પહેલા આપણે જે મેળવ્યું હતું એ લખી નાખીએ. શું મેળવ્યું હતું અહીંયા લખીએ. x > 0, y > 0, 2x + y > 280, 3x + 5y > 700 અને z મળ્યું હતું 6x + 5y. બરાબર. તો આ બધી વસ્તુ હમણાં જે આપણે મેળવી લખી નાખી. હવે અહીંયા 1 અને 2 બે રેખા આપેલી છે, એ બંને રેખાના બિંદુઓ આપણે મેળવવા પડશે. તો એ બંને રેખાના બિંદુઓ લખું અહીંયા. 2x + y એના બરાબર 280. તો આના બિંદુઓ ઈઝી છે. y = 0 લઉં, x મળશે 140 અને x = 0 લઉં તો y મળશે 280. બીજી રેખા છે 3x + 5y એના બરાબર 700. તો આનું એક બિંદુ, જો આ 0 લઉં તો આ મળશે 700/3. આના તમે પૂર્ણાંકમાં લઈ શકો બીજા બિંદુઓ, પણ સૌથી ઈઝી તમને આ પડશે એટલા માટે આપણે આ બિંદુ લીધું છે. અને d થઈ જશે x 0 તો y 140. બરાબર. તો આ ચારેય બિંદુ આવી ગયા. હવે આ ચારેય બિંદુને દર્શાવવા માટે અહીંયા એક આલેખ દોરીએ. આલેખમાં જો 140, 280, 140 એમ જ છે એટલે આપણે 140 ને 280 બે જ દર્શાવશું. તો અહીંયા હું દર્શાવી દઉં 140 અને અહીંયા દર્શાવી દઉં 280. ગેપ વધારે રાખ્યો છે એટલે આલેખ ભેગો ન થઈ જાય. 140 અને અહીંયા 280. હવે પેલું બિંદુ છે 140,0 અને 0,280. આને કહી દઉં હું a 140,0 અને b 0,280. તો a અને b એને જોડતી એક રેખા તૈયાર થઈ ગઈ. એને શું નામ આપશું આપણે? 2x + y = 280. 2x + y એના બરાબર 280. બીજી રેખા 700/3. 700/3 એટલે એ કેટલા આવશે? તો કે એ 200 ને સમથિંગ આવશે. બરાબર. 210 સમથિંગ આવશે. તો એ જે કાંઈ આવશે એ આપણે અહીંયા દર્શાવી શકીએ. તો એ ક્યાંથી દર્શાવશું?
અહીંયા વચ્ચે ગમે ત્યાં દર્શાવી શકીએ એટલે ત્યાં દર્શાવી દઈએ. 140 અને 280 થી 280 ની નજીક આવશે એટલે એને હું દર્શાવું અહીંયા. એને નામ આપી દઉં C 700/3,0 અને ડી છે 0,140 એટલે અહીંયા આવશે ડી 0,140. તો સી અને ડી એને જોડતી એક રેખા તૈયાર થઈ ગઈ. એને હું શું નામ આપીશ? 3x + 5y બરાબર 700. હવે તમે જુઓ આનો આલેખ શું આવે છે, એનો ઉકેલ શું આવે છે. બંને માટે ગ્રેટર ધેન. આનાથી ગ્રેટર ધેન એટલે ઉપરનો ભાગ, આનાથી ગ્રેટર ધેન એટલે ઉપરનો ભાગ. એટલે અહીંયા જે ખુલ્લો પ્રદેશ છે એ આવશે અસીમિત પ્રદેશ. તો અસીમિત પ્રદેશ હું દર્શાવું આલેખની અંદર. આ જે મળ્યો એ છે આપણે શક્ય ઉકેલનો પ્રદેશ. શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત મળે છે, પણ કયા કયા બિંદુ આગળ છે તમે જુઓ તો એક આ બીજું આ બંનેનું છેદ બિંદુ અને ત્રીજું બિંદુ આ 700/3,0. તો આ બે બિંદુઓ છે. આનું છેદ બિંદુ આપણે મેળવવાનું છે. એનું છેદ બિંદુ આપણે મેળવશું. જો તમે બંનેની ગણતરી કરો તો આ મળશે 100,80. તો છેદ બિંદુ મળી ગયું. ટોટલ 1, 2 અને 3 એ ત્રણેય બિંદુ આગળ આપણે z ની કિંમત મેળવવી પડશે. એટલે અહીંયા હું એક કોષ્ટક દોરું. આ કોષ્ટકમાં અહીંયા લખું હું શિરોબિંદુઓ z બરાબર 6x + 5y. શિરોબિંદુઓ પેલું છે જો b 0,280. પછીનું છે બંનેનું છેદ બિંદુ 100,80 અને પછી નીચે છે 700/3,0. હવે આ ત્રણેય આગળ z ની કિંમત શું મળે છે તો કે 0,280 એની આગળ મળશે 1400, 100,80 એની આગળ મળશે 1000 અને 700/3,0 ત્યાં મળશે 1400. તો આ ત્રણેયમાં સૌથી નાની, અહીંયા ન્યૂનતમ ખર્ચ કીધું છે એટલે સૌથી નાની કિંમત કઈ છે? 1000. તો 1000 એ આપણો જવાબ હોઈ શકે. શું કામ હોઈ શકે તો કે અહીંયા અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ છે એટલે આપણે ચેક કરવું પડે. ચેક કરશું. z 6x + 5y લેસ ધેન, ન્યૂનતમ કીધું છે એટલે લેસ ધેન 1000. આપણે આ પ્રદેશ દર્શાવવો પડશે 6x + 5y લેસ ધેન 1000 નો. તો આ રેખા દર્શાવવા માટે એક બિંદુ તો છે ઓલરેડી. શું કહ્યું છે તો કે આ બંનેનું છેદ બિંદુ 100,80. બીજું બિંદુ તો x બરાબર તમે 0 લઈ લો એટલે y મળશે 200, 0,200. તો એ બિંદુ હું અહીંયા દર્શાવું આલેખની અંદર. તો 140, 280 એની વચ્ચે અહીંયા ક્યાંક આવશે એ બિંદુ. આને કહી દઉં 0,200. તો હવે આ બેને જોડતી એક ત્રુટક રેખા દોરાઈ ગઈ. બરાબર. આ ત્રુટક રેખા શું કામ તો કે લેસ ધેન છે. એ ત્રુટક રેખાને નામ આપી દઉં હું અહીંયા 6x + 5y એના બરાબર 1000. હવે આ લેસ ધેન, આ રેખા માટે લેસ ધેન એટલે નીચેનો ભાગ અને આપણા શક્ય ઉકેલનો પ્રદેશ અહીંયા ઉપર છે. એટલે આ બેમાં કોઈ સામાન્ય બિંદુ નથી. એમાં બે કોઈ સામાન્ય ભાગ આવી શકે નહીં. અને સામાન્ય ભાગ ન આવી શકે તો આપણી ન્યૂનતમ કિંમત શું મળી જાય? 1000. અહીંયા લખીએ આ પ્રદેશ અને શક્ય ઉકેલના પ્રદેશને કોઈ સામાન્ય બિંદુ ન હોવાથી હવે શું કહી શકાય આપણે તો કે F1 પ્રકારનો 100 અને F2 પ્રકારના 80 એમ બે ખાતર છે. તો F1 પ્રકારના 100 કિલોગ્રામ અને F2 પ્રકારના 80 કિલોગ્રામ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા લખું
F1 પ્રકારના 100 કિગ્રા અને F2 પ્રકારના 80 કિગ્રા ખાતરનો ઉપયોગ કરવાથી ન્યૂનતમ ખર્ચ રૂપિયા કેટલા મળશે? 1000 મળશે અથવા તો થશે. બરાબર. તો આપણે જવાબ લખ્યો F1 પ્રકારના 100 કિગ્રા અને F2 પ્રકારના 80 કિગ્રા એનો ઉપયોગ કરો તો ન્યૂનતમ ખર્ચ થઈ જાય રૂપિયા 1000. સ્વાધ્યાય 12.2 એનો છેલ્લો ક્વેશ્ચન છે. પ્રશ્ન 11 માં વિધાન સાચું બને એ રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. શું છે પ્રશ્ન? મર્યાદાઓની અસમતા સહનથી 2x + y ≤ 10, x + 3y ≤ 15, x ≥ 0, y ≥ 0 થી રચાતા શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ 0, 0, 5, 0, 3, 4 અને 0,5 છે. ધારો કે z = px + qy, pq > 0 જો z ની મહત્તમ કિંમત શિરોબિંદુ 3, 4 અને 0,5 બંને આગળ મળે તો p અને q વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા અહીંયા ઓપ્શન આપી દીધેલા છે. તો હવે તમે જો રકમમાં કામની વસ્તુ છે એ ખાલી છેલ્લી લાઈન જ છે, છતાંય અહીંયા આગળનું આપેલું છે એ જોઈ લઈએ કે બે અસમતાઓ આપેલી છે, x ≥ 0, y ≥ 0 આપેલું છે. એનાથી જે શક્ય ઉકેલનો પ્રદેશ રચાય એને આપણે જે શિરોબિંદુ અંત્યબિંદુઓ મળે છે એ 1, 2, 3 અને 4 એ પણ આપી દીધેલા છે. z px + qy એવું આપેલું છે. બરાબર. z = px + qy આપેલું છે. હવે z ની મહત્તમ કિંમત 3, 4 અને 0,5 આગળ મળે છે. તો એક વસ્તુ કોમન છે કે કોઈ પણ વખતે z ની મહત્તમ કિંમત મળે એ હંમેશા કોઈ પણ એક કિંમત જ હોવાની છે ફિક્સ. બરાબર. બે અલગ અલગ બિંદુ આગળ મહત્તમ કિંમત મળતી હોય તો બે આગળ કિંમત કેવી મળતી હોય? સરખી. કેમ કે બે અલગ મહત્તમ કિંમત હોઈ શકે નહીં. તો એનો મતલબ શું થયો કે આ 0,5 અને આ 3,4 એ બંને આગળ z ની કિંમત હશે સરખી. એટલે અહીંયા x ની જગ્યાએ અને y ની જગ્યાએ બંને બિંદુઓ મૂકીને એને આપણે સરખાવી શકીએ. તો હું અહીંયા સરખાવીશ કે p x એટલે 3 પ્લસ q 4 એના બરાબર એટલે z 3,4 આગળ z ની કિંમત એના બરાબર 0,5 એટલે p 0 પ્લસ q 5. આ બે સરખાવી દીધી. શું કામ? તો કે મહત્તમ કિંમત સરખી જ હોય. હવે આને સાદું રૂપ આપી દો. આ છે 3p + 4q એના બરાબર આ 0 અને આ 5q. q સામેની બાજુ જાય તો થઈ જશે 3p એના બરાબર 5q - 4q એટલે q. તો આના ઉપરથી શું બનશે? q = 3p. તો આવો આન્સર આવતો હોય એવું કયું છે? ઓપ્શન ડી. તો ડી છે એ સાચો જવાબ છે. સાવ ઇઝી ક્વેશ્ચન હતો.